જય સિયારામ। આજે આપણે તલકાજડા ધામ એટલે કે ચિત્રકૂટ ધામની અંદર આજે આવી રહ્યા છીએ। ત્યારે તમે જ્યાં ભાવનગર સોમનાથ જે હાઈવે જોઈ રહ્યા છો તેની નજીકની અંદર જ છે અહીં ચીમનભાઈ વાઘેલા દ્વારા આ બધું જે સેવા કાર્ય છે, અહીં જે કોઈ અતિથિઓ આવે છે એમને ભોજન પ્રસાદ આપવામાં આવે છે। તો આખો અમારો સંપૂર્ણ વિડીયો જોજો અને તે માટે ધર્માશા બ્લોગ ચેનલ તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો। અમે તમને આજે આખો વિડીયો બતાવવાના છીએ। कबीर कहे कमाल को दो बातें सीख ले, एक साहेब की बंदगी भूखे को अन्न दे। અહીં છે અન્ન છે, અન્નમ બ્રહ્મ છે, બ્રહ્મના રૂપની અંદર અહીં વેચાઈ રહ્યું છે। તમે જોઈ રહ્યા છો કે જે કોઈ ભાવિક ભક્તો અહીં ચિત્રકૂટ ધામ આવી રહ્યા છે તેમને બધાને પહેલા ભોજન અને પછી ભજન, આ પૂજ્ય બાપુનો જે મંત્ર છે એ ખરેખર સાકારિત થતો જાય છે। विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगत्ताय नागाननाय स्तुति यज्ञ विभूषिताय गौरी सुताय गणनाथ नमो नमस्ते। જ્યારે તમે તલકાજડાની અંદર આવો છો એટલે કે ચિત્રકૂટ ધામ આવો છો, મોરારી બાપુને મળવા માટે આવો છો, દર્શન કરવા માટે આવો છો, ત્યારે અહીં ભાવનગર સોમનાથ જે હાઈવે છે એની પહેલા જ તે આપણે જોઈ રહ્યા છે ગણપતિ મહારાજનું સુંદર મજાનું મંદિર છે। અહીં આ મંદિર છે એ બની રહ્યું છે અને અહીંથી તમે ગણપતિ વંદના કર્યા પછી જ તમે ચિત્રકૂટ એટલે કે તલકાજડાની અંદર તમે જઈ શકશો। તો આવો અને ગણપતિ મહારાજની વંદના કરશો અને એમના આશીર્વાદ લઈ અને પછી તલકાજડાની અંદર પ્રવેશ કરશો।
તમે જે નજારો જોઈ રહ્યા છો, લાખો વૃક્ષો આ તલકાજડાની ભૂમિની અંદર ઉગાડવા માટે જઈ રહ્યા છે. સદભાવના વૃદ્ધાશ્રમ અને ચિત્રકૂટ ધામ ટ્રસ્ટ દ્વારા આ જે વૃક્ષો છે, વૃક્ષો તમે ચારે બાજુ અહીં છે હરિયાળી થવાની છે. અને આ રસ્તો છે એ પીઠોરિયા જવાનો છે, જે મોરારી બાપુના પરમ આરાધ્ય દેવ એવા શ્રી હનુમાનજી મહારાજ છે, તેમની ત્યાં પ્રતિમા છે. વટસ્ય વૃક્ષસ્ય કુટેશયામમ બાલમ મુકુંદમ મનસા સ્મરામી. આવો કીધું 16 ની અંદર રણછોડ છે એવું કહેનારા લોકો તો છે જ તે, પરંતુ ખરેખર જેને આ વૃક્ષોની સેવા કરી છે એવા પરમપૂજ્ય મોરારી બાપુ દ્વારા આ જે પ્રેરિત આ સમગ્ર તલકાજડા ધામ છે એ હરિયાળું બનતું જાય છે. ખરેખર ખૂંદી ખમે માતા પૃથ્વી, વાઢી ખમે વનરાય, કઠણ વચન ચાદુડા ખમે. ખરેખર આ સત્કાર્યો માટે હંમેશા આગળ જ હોય છે. પીઠોરિયા હનુમાનજીનું જે મંદિર છે ત્યાં અમે આવી રહ્યા છીએ, ત્યારે તમે સંપૂર્ણ આ જે પીઠોરિયા જે હનુમાન છે, પૂજ્ય મોરારી બાપુ છે, અહીં પોતે વિશ્રાંતિ માટે આવે છે અને ભજન માટે પણ આવે છે. અને આ હનુમાન જયંતિ નિમિત્તે આજે હનુમંત વંદના કર્યું હોય ત્યારે મનોજવમ મારુતિ તુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજમ વા નરયુથ્ય મુખ્યમ શ્રીરામ દૂતમ શરણમ પ્રપદ્યે. ખરેખર હનુમાનજી છે એ શિવનો અંશા અવતાર છે. શંકર સ્વયં કેસરી નંદન ભગવાન જે શિવજી મહારાજ છે એનો બીજો અવતાર એટલે કે હનુમાનજી તરીકે છે. અને હનુમંત ભક્તિ જેના જીવનની અંદર આવેલી છે તેમને અષ્ટ સિદ્ધિ નવ નિધિ આ બધું જ તેને માટે સુલભ હોય છે. તો આપણે આજે પીઠોરિયા હનુમાનજીના દર્શન કરી અને પાવન થશો.